નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ ગળતરમાં 4 કામદારોના મોત બાદ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ કંપનીની મુલાકાત લઈ મૃતકના પરિવારજનોને 30 લાખની જગ્યાએ 40 લાખ રૂપિયાનું વળતર મળે તે માટે કંપની સત્તાધીશોને રજૂઆત કરી હતી. સાથે જ કંપનીના સીએમએસ પ્લાન્ટને ક્લોઝર નોટિસ મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડમાં ઝેરી ગેસ ગળતરમાં 4 કામદારોના મૃત્યુ અને 6 ને અસરમાં સીએમએસ પ્લાન્ટને ક્લોઝર આપી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જોકે અંકલેશ્વરમાં ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં જે ઘટના બની હતી તેવી ભૂલ ન બને તેનું ભાજપ મોવડી મંડળે પૂરતું ધ્યાન રાખ્યું હતું. દહેજ જીએફએલ કંપનીના ક્લોરો મિથાઇલ પ્લાન્ટમાં શનિવારે રાત્રે ગેસ ગળતરથી 4 કામદારોના મોત જ્યારે 6 ને ગંભીર અસર પહોંચી હતી. શનિવારે કંપનીની મુલાકાત સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ લીધી હતી. કંપનીના સત્તાધીશોને જરૂરી તાકીદ કરવા સાથે મૃતકના પરિજનોનો વળતરમાં વધુ 10 લાખનો વધારો કરાવ્યો હતો. ઘટનામાં ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે કંપનીમાં અન્ય 4348 કર્મચારીઓ ફરજ બજાવતા હોય તેઓના હિતને ધ્યાને લીધું છે. દુર્ઘટનાગ્રસ્ત સીએમએસ પ્લાન્ટ એકને જ ક્લોઝરની તજવીજ હાથ ધરી છે. અત્યાર સુધીની તપાસમાં ક્લોરોમિથાઇલ પ્લાન્ટમાં બોનેટ વાલ્વ ફેલ થતા ઝેરી ગેસ લીકેજ થયો હોવાની સૂત્રો પાસેથી વિગત મળી છે. 4 મૃતકો અને અન્ય 6 ગેસની અસર પામેલ કામદારો નજીકમાં જ યુટિલિટીમાં હોય પવનની દિશા તે તરફ હોવાથી ચપેટમાં આવી ગયા હતા. ડીસ હાલ ટેકનિકલ તપાસ ચલાવી રહી છે અને કારખાના એક્ટ હેઠળ બેદરકારી અને 4 લોકોના મૃત્યુમાં જીએફએલ કંપની સામે ક્રિમિનલ કેસ પણ દાખલ કરવા તજવીજ હાથ ધરશે તેવું બિનસત્તાવાર જાણવા મળ્યું છે. બીજી તરફ જીપીસીબીની ટીમે પણ કંપનીની મુલાકાત લીધા બાદ હવે 2 દિવસમાં પોતાના રિપોર્ટ ગાંધીનગર આપશે, જે બાદ કંપની સામે નોટિસ ઓફ ડાયરેક્શન અને દંડનીય કાર્યવાહી થશે. ભરૂચના સિટી સેન્ટર એસટી ડેપો ખાતે વયોવૃદ્ધ મહિલાના પર્સ ચોરીના ગુનામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ચોરીમાં ગયેલ 3,35,000ના મુદ્દામાલ રિકવર કર્યો હતો. સાથે જ તાપી ખાતેથી એક મહિલાની અટકાયત કરી હતી. ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતે વૃદ્ધાના પર્સની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જે ગુનામાં શહેર એ ડિવિઝન પોલીસે ઘરેણા સહિત કુલ ₹3 લાખથી વધુનો મુદ્દામાલ સાથે મહિલા આરોપીની અટક કરી છે. ભરૂચ શહેરના સિટી સેન્ટર એસટી ડેપો ખાતે વયોવૃદ્ધ મહિલાના પર્સની ચોરી થઈ હતી. આ ઘટના ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. સિટી સેન્ટર ખાતેના સીસીટીવી ફૂટેજ તથા મહત્વાકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પીએસઆઈ ટીઆર મોદીની ટીમને આ ચોરીને અંજામ આપનાર શકમંદ મહિલાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબરની માહિતી મળી હતી. પોલીસે જેના આધારે મોબાઈલ નંબરની સીડીઆર એસડીઆરની માહિતી મેળવી લઈ મોબાઈલ નંબરના ધારક વ્યારા ખાતે રહેતા શકીલ નઝીર શાહને સીસીટીવી ફૂટેજ બતાવી પૂછપરછ કરતા તેઓએ સીસીટીવી ફૂટેજમાં નજર પડતી મહિલા પોતાની પત્ની મોન્તી શકીલ નઝીર શાહ હોવાનું જણાવ્યું હતું અને મહિલા પોલીસ દ્વારા મોન્તીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ પોલીસની પૂછપરછમાં મહિલાએ ચોરીની કબૂલાત કરી હતી અને પોલીસે ચોરી કરેલા ઘરેણા સહિત રોકડા ₹15,000 થી વધુનો મુદ્દામાલ મળી ₹3,35,500નો મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપીની ધરપકડ કરી હતી. ઝઘડિયા પોલીસે તીવ્ર સફેદ લાઇટ લગાવી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 50 કરતા વધુ ટ્રક ચાલકો સામે લાલ આંખ કરી લાઇટો કઢાવી હતી. જો રાત્રિ દરમિયાન વિઝનમાં વધારો કરવા માટે તમે પણ તીવ્ર સફેદ એલઈડી લાઇટ લગાડતા હોય તો ચેતી જજો, કારણ કે ઝઘડિયા પોલીસ દ્વારા અકસ્માતને નોતરતી આવી લાઇટો સામે હવે તવાઈ બોલાવવામાં આવી છે. કેટલાક વાહન ચાલકો દ્વારા રાત્રિ દરમિયાન તેમને રોડ ઉપર સારું વિઝન મળે તે માટે તીવ્ર સફેદ લાઇટનો વપરાશ કરતા હોય છે. જો કે આવા લાઇટોના વપરાશથી સામેથી આવી રહેલ વાહન ચાલકને અંજાઈ જવાથી અકસ્માતના બનાવ બનતા હોય છે, જેને લઈને પોલીસ દ્વારા આ મામલે તવાઈ બોલાવવામાં આવી છે. ઝઘડિયા પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ દરમિયાન કરવામાં આવેલ વાહન ચેકિંગની કાર્યવાહીમાં એલઈડી લાઇટ લગાવી સામેથી આવતા વાહન ચાલકોને અંજાવી અકસ્માતને નોતરું આપતા 50 થી 60 વાહનોની એલઈડી લાઇટો દૂર કરવામાં આવી હતી. તદુપરાંત આવી લાઇટો જે અકસ્માતને નોતરતી હોય તેનો વપરાશ ન કરવા માટે પણ ભારે વાહન ચાલકોને સૂચના આપી હતી.
અંકલેશ્વરમાં ભૂતકાળમાં અંગત અદાવતમાં વાહનોને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવ્યા બાદ હવે અંગત અદાવતમાં મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નિર્મલ નગરમાં ધંધાકીય હરીફે જ અંગત અદાવતમાં ફરિયાદીના ઘરમાં તોડફોડ અને ચોરી કરી હોવાના ગંભીર આક્ષેપ મકાન માલિકે કર્યા છે. સાથે જ આ મામલે પોલીસ ફરિયાદ પણ આપી છે. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નિર્મલ નગરમાં રહેતા તેમજ ભૂંડ પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલી એક ઈસમને ત્યાં આજે વ્યવસાય સાથે સંકળાયેલા હરીફ ઈસમ દ્વારા તેના ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવવા પામી હતી. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નિર્મલ નગરમાં રહેતા ગટ્ટુ સિંઘે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા જણાવ્યું હતું કે પોતે પોતાના મકાન બંધ કરીને ઝઘડિયા નજીક દધેડા ગામે પોતાના ભાઈને ત્યાં 3-4 દિવસ માટે ગયા હતા. તે દરમિયાન તેના મકાનનું તાળું તોડી ઘર વખરીને નુકસાન કરી ₹10,000ની રોકડા તેમજ થોડા સોનાના જણસની ચોરી થઈ હતી. તેમજ મકાનની બારીના કાચ સહિત અન્ય વખરીનું નુકસાન પહોંચ્યું હતું અને આ ચોરી અને તોડફોડ તેના હરીફ અને શાંતિનગરમાં રહેતા ડબલુ સિંઘ અને તેના 2 છોકરાઓએ કરી હોવાના તેઓએ સીધા આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા હતા. હાલ તુરંત પોલીસે તેની ફરિયાદના આધારે આગળની તપાસ આરંભી છે. मेरा नाम गट्टू सिंह है. मैं निर्मल कॉलोनी और 44 नंबर पे मकान में रहता हूँ, 144 नंबर के मकान में. ने मैं अभी 3-4 दिन से ददेड़ा गया था मेरे बड़े भाई के पास. ने उसके आज रात की 5 बजे वो लोग आए थे और 3 जन पूरा घर भर सब फोड़ के चले गए. ने मुझे 3-4 जन पे शक के बाप बेटा पे. इधर शांति नगर 2 में रहते हैं तीनों बाप बेटे. मेरे 2 महीने पहले घर बनाया, उद्घाटन करा, पर वो लोग जब से आता हूँ मैं जाता हूँ तो इधर मारने की धमकी देते हैं कि तू इधर से चला जा और तेरा घर भर खाली कर दे. ने सब भून भून का धंधा मेरा है सब. ने उन लोगों ने झोपड़े वालों ने 5 बजे मुझे सुबह में फ़ोन करा कि तुम्हारा घर कोई आए 3 जन और फोड़ के चले गए. और दागिन है 10,000 रुपया केस और एक कान की बीटी ने और माथे की बिंदी ने 10,000 रोकड़ा है. पुलिस फरियाद किया है तो पुलिस अब एक्शन लेगी. उन 4 जन है बाप बेटे. डब्लू सिंह उसका नाम है और उसका 3 लड़के हैं उसके. અંકલેશ્વર હાસોટ રોડ ઉપર વૃંદાવન ટાઉનશીપ માંથી પોલીસે ₹1 લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હાસોટ રોડ સ્થિત વૃંદાવન ટાઉનશીપમાં રહેતા ઈસમને ત્યાં રેડ કરી ઇંગ્લિશ દારૂના ₹1 લાખ ઉપરાંતનો જથ્થો ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની ટીમને બાતમી મળી હતી કે શહેરના હાસોટ રોડ ઉપર આવેલ વૃંદાવન ટાઉનશીપમાં સંજય બાબુલાલ ચોકસીએ પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરતા તેના ઘરમાંથી, રસોડામાંથી, ડ્રોઈંગ રૂમમાંથી, બેડરૂમમાંથી નાની મોટી ઇંગ્લિશ દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો નંગ 507 જેની કિંમત ₹1,03,347નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સંજય બાબુલાલ ચોકસીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં સંજય ચોકસીએ જણાવ્યું હતું કે આ જથ્થો અંકલેશ્વરના તાહિર શેખ નામનો શખ્સે 2 થી 3 વાર રિક્ષામાં લઈને આપી ગયો હતો. આથી પોલીસે તાહિર શેખને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ આરંભી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર શહેરમાં 31st પાર્ટી પહેલા જ પોલીસ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં શહેરના 3 રસ્તા સર્કલ પર પોલીસ કાફલો એ રીતે તૈનાત કરી દેવામાં આવતો હોય છે કે એક તબક્કે કોઈકને જોઈને લાગે કે શહેરમાં કંઈક નવા જૂનીના એંધાણ છે. તેવામાં જે બુટલેગર પકડાયો છે તેણે 2 થી 3 વાર રિક્ષામાં તેને દારૂ આપી ગયા હોવાની જે પ્રમાણેની વિગત પોલીસને આપી છે તે પ્રમાણે આ વાહન ચેકિંગ વચ્ચેથી આ દારૂનો જથ્થો કેવી રીતે બુટલેગરોના ઘરે સુધી પહોંચી રહ્યો છે તે પણ મોટો વિષય બન્યો છે. શહેરમાં જે પ્રકારે 2 વ્હીલર અને 3 વ્હીલરના ચાલકો દંડાઈ રહ્યા છે અને સામે મોટા હાથી જેવા વાહનો પોલીસના નાક નીચેથી પસાર થઈ રહ્યા છે તે બાબતને લઈને પોલીસના બેવડા વલણથી પણ લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના રામવાટિકા સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 3.25 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરની રાજપીપળા પાસે આવેલ ડીમાર્ટ પાછળની રામવાટિકા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા 75,000 અને સોનાના ઘરેણાં મળી કુલ 3,16,000ના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડીમાર્ટ પાછળની રામવાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ ઉમેશસિંહ રાજપૂત ઘરને તાળું મારી ફેમિલી સાથે ગત તારીખ 28મી ડિસેમ્બરથી 2 દિવસ સુરતના અમરોલી ખાતે માતા પિતાના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ 35 ગ્રામ સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા 75,000 મળીને કુલ રૂપિયા 3,16,000નો મુદ્દામાલ ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. मेरा नाम पवन कुमार सिंह है और मैं अंकलेश्वर राम वाटिका सोसाइटी में रहता हूँ और मेरे घर शनिवार को रात में चोरी हुआ है. हम लोग सूरत गए हुए थे जिसमें 35 ग्राम सोना और 75,000 रुपये कैश की चोरी हुई है. पुलिस फरियाद की? हाँ, हमने FIR कल करवा दिया है. शाम के टाइम में FIR हो चुका है. पुलिस अपना जांच पड़ताल कर रही है. અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયા શોપિંગમાં પરવાનગી વિના ચાલતા હુક્કા બાર પર ભરૂચ LCB પોલીસે દરોડા પાડી 3 સંચાલકોને હુક્કા સહિતની સામગ્રી સાથે અટકાયત કરી 75,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આવેલ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર ચાલતા હુક્કા બારમાં LCB પોલીસે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરતા 3 સંચાલકોની અટકાયત કરી વધુ તપાસ આરંભી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સની દુકાનમાં ગેરકાયદેસર હુક્કા બાર ચાલે છે તેવી બાતમીના આધારે રેડ કરતા ત્યાંના સંચાલક પાસે હુક્કા બાર ચલાવવાનું કોઈ પ્રમાણિત લાયસન્સ ન હતું તેમજ હુક્કાની ચીલમ શીગડી સહિતની ચીજ વસ્તુઓ જોવા મળી હતી. પોલીસે કેફેની આડમાં ચાલતા હુક્કા બારમાંથી તંબાકુના ફ્લેવર વાળા હુક્કાઓ જપ્ત કર્યા હતા તેમજ 3 સંચાલકોની ધરપકડ કરી હતી. પોલીસની રેડ તાણે કેટલાક યુવાનો પણ ગ્રાહક થઈને હુક્કાનો નશો કરવા આવ્યા હતા. જોકે પોલીસે તેઓને જરૂર પડ્યે તપાસમાં હાજર થવાની સૂચના આપી રવાના કર્યા હતા. પોલીસે ભરૂચના મોહમ્મદ સોએબ હનીફ ખાન પઠાણ, રહેમત ખાન હનીફ ખાન પઠાણ તેમજ અંકલેશ્વરના અબ્દુલ રહેમાન શેખની અટકાયત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિના દરમિયાન ભરૂચ અંકલેશ્વરમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ, ગાંજો સહિત યુવા પેઢીઓને નશાના ખપ્પરમાં ધકેલી દેવાના ઘટનાક્રમો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ગેરકાયદેસર હુક્કા બારોને કડક હાથે ડામી દેવા સ્થાનિક પોલીસ તંત્ર સાબદું બને તે જરૂરી છે. અંકલેશ્વરના સારંગપુરના નવી નગરીમાંથી ભરૂચ LCB પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. 31મી પાર્ટીમાં દારૂની થતી મહેફિલો અગાઉ ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર સાબદું થઈ સ્થાનિક લિસ્ટેડ બુટલેગરોને ત્યાં ચાપતી નજર રાખી રહ્યું છે. ગતરોજ અંકલેશ્વરના સારંગપુરના કુખ્યાત બુટલેગરના ત્યાં રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCB પોલીસની ટીમ ગતરોજ સાંજે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામે નવી નગરીમાં રહેતો મનીષ ઉર્ફે મલ્લો કાલિદાસ વસાવાએ પોતાના ઘરમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે રેડ કરતા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ 42 જેની કિંમત રૂપિયા 4,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસની રેડ અગાઉ બુટલેગર મલ્લો ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દર્જ કરી તેની શોધખોળ આરંભી છે.
લખનૌથી સાયકલ યાત્રા કરી ભારત ભ્રમણ પર નીકળેલ 82 વર્ષીય સંત અંકલેશ્વર આવી પહોંચ્યા હતા. તેમણે રામકુંડની મુલાકાત લીધી હતી. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડની વર્તમાન હાલત પ્રત્યે ખેદ વ્યક્ત કરતા 82 વર્ષીય સંત વિયોગી મહારાજે જણાવ્યું હતું કે ઐતિહાસિક ધરોહર કો સંભાળના અત્યંત આવશ્યક છે. તેઓ ભારત પરિભ્રમણ કરવા સાયકલ યાત્રા પર નીકળ્યા છે અને ગત સાંજે તેઓ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા. ભારત પરિભ્રમણ કરવા સાયકલ યાત્રા પર નીકળેલ લખનૌના મોતીઝીલ ગામના સંત વિયોગી મહારાજ 82 વર્ષની ઉંમરે પણ જનહિતાય અને જન સુખાય સંદેશ આપી તેમની યાત્રા આગળ વધારતા જાય છે. ગત સાંજે અંકલેશ્વરના બોરબાટા રોડ ઉપર મીરા ઓટો ગેરેજ પાસે આવેલ હનુમાનજીના મંદિરમાં રાત્રિ રોકાણ કરી આજે સવારે રામકુંડ મંદિરની પણ મુલાકાત કરી હતી. લોકોને ભારત દેશમાં સાયકલ યાત્રા દરમિયાન લોકહિતના સંદેશ આપ્યા હતા તેમજ પર્યાવરણનો પણ લોકોને મહત્વ સમજાવ્યો હતો. અંકલેશ્વરમાં પર્યાવરણ પ્રેમી અને સાયકલિસ્ટ અમિત રાણા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંત વિયોગી મહારાજે રામકુંડના કુંડની દશા જોઈને આશ્ચર્ય પામ્યા હતા. આ કુંડ આજે જે સ્થિતિમાં છે તે જોઈને તેમણે જણાવ્યું હતું કે જલ સંરક્ષણ એ એક પર્યાવરણનો જ અભિન્ન ભાગ છે. કુંડની યોગ્ય સફાઈ કરવાની પણ ચેષ્ટા વ્યક્ત કરી હતી. સનાતન સંસ્કૃતિની બુનિયાદ પણ એક પર્યાવરણનો જ ભાગ છે એવું તેમણે ઉમેર્યું હતું. जल का संरक्षण में जो ये कार्य है ये भी पर्यावरण का एक मुख्य अंग है जो हमें जीने से बाध्य करेगी. इसमें श्रीमान जी इसको हटा के और इसकी सफाई हो तो पर्यावरण की रक्षा हो जाएगी. इसके आधार पर ही तो ये भी तो एक अंग है पर्यावरण का दूषित का अंग है ये. दूषित अंग है. इसका सुधार यही है कि सफाई करके उसका बढ़िया करें जो ताकि हमारी बुनियादी सनातन सांस्कृतिक की बुनियादी चलती रहे क्रमशः आगे. જેમને પૈસાની જરૂરિયાત હોય છે તેમને ઊંચા વ્યાજ દરે વ્યાજખોરો નાણાં આપતા હોય છે, જેને લઈને વ્યાજખોરોની ચુંગલમાં કેટલાક જરૂરિયાતમંદો ફસાતા હોય છે. ત્યારે ઝઘડિયા પોલીસ દ્વારા લોકોને કેવી રીતે લોન મળી શકે તે માટે ઝઘડિયા પોલીસ મથક ખાતે લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા પોલીસ મથક ખાતે ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે ખાનગી નાણાં ધીરનાર વ્યાજખોરોથી બચવા લોક જાગૃતિ માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને ઊંચા વ્યાજ અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા પોલીસ મથકોમાં સેમિનાર યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ઝઘડિયા પોલીસ મથકમાં પણ એક લોન મેળો યોજાયો હતો. આ લોક મેળામાં સ્થાનિક SBI તથા HDFC બેંક બેંકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઝઘડિયા પીઆઈ નીતિનભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી સાવધ રહેવું જોઈએ. વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ. વ્યાજે નાણાં ધિરાણ કરનાર કોઈ પણ વ્યક્તિના મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં. ગેરકાયદેસર રીતે અને ખૂબ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરવું એ ગુનો બને છે. જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમયે અને નાણાં પરત આપતી વખતે નિયમોનું લખાણ લેવું હિતાવહ છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ. તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિ ફોન કરીને ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડના પિન વગેરે વિગતો માંગે તો આપવી નહીં. સોશિયલ મીડિયામાં આવતી અજાણી એપ ડાઉનલોડ કરવી નહીં. કોઈ પણ લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઈ કોઈને પહેલા નાણાં મોકલવા નહીં તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃત માહિતી આપી લોકોને જાગૃત કરાયા હતા. ઉપસ્થિત બેંકના અધિકારીઓ દ્વારા ધંધાકીય હેતુઓ માટે આપવામાં આવતી બેંક લોનો સંબંધી જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત પીઆઈ નીતિન ચૌધરીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ સૂચનો કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે જાન હે તો જહાન હે. મોટરસાયકલ ચાલકોએ હેલ્મેટ, કાર ચાલકોએ સીટ બેલ્ટના નિયમોનું પાલન થાય તેના પર જોર આપ્યું હતું. ઝઘડિયાના સિમત્રા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી 9,600 રૂપિયાની કિંમતના કન્વેયર રોલરની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ઝઘડિયા તાલુકાના રતનપોર અને સીમાદરા ગામ વચ્ચે આવેલ સિલિકા પ્લાન્ટમાંથી કોઈક અજાણ્યા તસ્કરોએ રૂપિયા 9,600ની કિંમતનો સામાન ચોરી ગયા હતા. આ અંગે રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રતનપોર અને સીમાદરા ગામ વચ્ચે આવેલ આદિત્ય મિનરલ્સ નજીક નવો સિલિકા પ્લાન્ટ બનાવવાનું કામ ચાલતું હોય તેનો સામાન આદિત્ય મિનરલ્સની ખુલ્લી જગ્યામાં મૂકેલ હતો. ગત તારીખ 29મીના રોજ પ્લાન્ટના માલિક તુષારભાઈ વઘાસિયા સવારના 10 વાગ્યાના અરસામાં સિલિકા પ્લાન્ટ પર આવ્યા ત્યારે જે સામાન મૂકેલો હતો તે થોડોક ઓછો જણાયો હતો. તપાસ કરતા સામાનમાં 24 નંગ કન્વેયર રોલર જણાઈ આવ્યા ન હતા. ત્યારબાદ આજુબાજુમાં તપાસ કરવા છતાં કોઈ ભાડ નહીં મળતા તેથી આ 24 નંગ કન્વેયર રોલર કોઈક અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાની ખાતરી થઈ હતી. સિલિકા પ્લાન્ટમાં થયેલ ચોરીની આ ઘટના સંદર્ભે પ્લાન્ટના માલિક તુષારભાઈ કનુભાઈ વઘાસિયા રહે કામરેજ જિલ્લા સુરતના હવે રાજપાડી પોલીસમાં સામાન ચોરી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ લગાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના દુમલ્લાપોર ગામે જુગાર રમતા 5 ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝઘડિયા તાલુકાના દુમલ્લાપોર ગામેથી પોલીસે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા 5 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ અન્ય નાસી ગયેલ ઈસમો મળીને કુલ 9 સામે ગુનો દાખલ કર્યો હતો. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં દારૂ જુગારના કેસો ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દુમલ્લાપોર ગામે પાણીની ટાંકી પાસે પાણીની હોજની બાજુમાં બેસીને કેટલાક કિસ્સામાં પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે. પોલીસે મળેલ બાતમી મુજબ સ્થળે જઈને રેડ કરતા ત્યાં કેટલાક ઈસમો જુગાર રમતા જણાયા હતા. પોલીસની રેડ જોઈને આ ઈસમોમાં ભાગદોડ મચી જવા પામી હતી અને કેટલાક ઈસમો પોલીસની રેડ જોઈને નાસી ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા 5,020ના મુદ્દામાલ સાથે 5 ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી ઝડપાયેલા 5 ઈસમો અને અન્ય નાસી ગયેલા 4 ઈસમો મળી કુલ 9 ઈસમો જેમાં રમણભાઈ રવિયાભાઈ વસાવા, અનુજી સરાદભાઈ વસાવા, સુખદેવ સોમાભાઈ વસાવા, શંકરભાઈ ઠાકોરભાઈ વસાવા, અનિકેત ભરતભાઈ વસાવા, કાંતિભાઈ સોમાભાઈ વસાવા, સદીપ ભરતભાઈ વસાવા, અવિચળ પૂનાભાઈ વસાવા તેમજ રાજેશ શાંતિલાલ વસાવા તમામ રહે ગામ દુમાલપોર તાલુકા ઝઘડિયા નાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.